નમસ્કાર, હું છું દિવ્યા સંદેશમાંથી શેખ ગુલામ હુસેન. આજે હું આવી રહ્યો છું રાપર. શું નામ છે તમારું? મારું નામ અશોકભાઈ રાઠોડ છે. હું રાપર શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. અશોકભાઈ રાઠોડ. શું સમસ્યા છે? અ, આમ તો વાગડ વિસ્તાર સમગ્ર સમસ્યાઓથી ભરમાર છે. ચૂંટણીઓ વખતે અહીંયા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે વાગડ સૌથી આગળ. પણ વાગડની આરોગ્ય લક્ષી સુવિધા જોઈ લો, રોજગાર લક્ષી જોઈ લો. તમામ મોરચે સરકાર અહીંયા વાગડમાં નિષ્ફળ ગઈ હોય એ રીતના. છેલ્લા કેટલાય સમયથી રાપરની અંદરમાં એક આખા તાલુકાનો એક મેઇન સમસ્યા, આમ તો આખા જિલ્લાની સમસ્યા છે. પણ એ સૌથી વધારે જો અસર કોઈ સમસ્યા એ કરતી હોય તો રાપર તાલુકાને એ છે અહીંયાની શિક્ષણ વ્યવસ્થાની. રાપરમાં મહેકમ કરતા 53% શિક્ષકો ઓછા છે. રાપરની કેટલી સ્કૂલો એવી છે જ્યાં 400-500 વિદ્યાર્થીઓ ભણે છે અને 2-3 શિક્ષકોના આધારે છે અને નબળા વર્ગખંડો હોય. જેમ મેં વાત કરી એમ ચૂંટણીઓ વખતે દરેક નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય. મેં કીધું કે વાગડ સૌથી આગળ આ બેનર અહીંયાનું ફેમસ બેનર છે. એટલે આ સૂત્ર ખાલી બેનરો અને પોસ્ટરો પૂરતું સીમિત રહ્યું છે. ભાજપના મોટા મોટા દિગ્ગજ નેતાઓ, અહીંયાના જનપ્રતિનિધિઓ શિક્ષણ બાબતે કોઈને ચિંતા નથી. એમને તો માત્ર એ જ લાગે છે કે જે શાળાઓમાં એમના બૂથો હોય છે એ સ્કૂલ નથી, ખાલી એમના ચૂંટણીઓના બૂથ છે. પણ જ્યારે તમે ચૂંટણી વખતે આ બૂથો ભરકમ રાખો છો, આ શાળાઓમાં તમારા 200-500 કાર્યકર્તાઓ રાખો છો અને જેને તમે હાથ પકડીને ભાજપનું બટન દબાવવાનું કહેવા જાઓ છો, એના છોકરા એ જ સ્કૂલમાં ભણે છે. ચૂંટણી પછી પણ ત્યાં શિક્ષકોની ને શિક્ષણની કેવી વ્યવસ્થા છે એ જોવા પણ જવું જોઈએ. આ મુદ્દે લઈને મેં આજે જ આપણા રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે તે અહીંયા લાગતી વળગતી કચેરીઓને પણ આ બાબતે આવેદનપત્ર આપ્યું છે કે જો વાગડની અંદરમાં, રાપરની અંદરમાં જો આ શિક્ષકોની ઘટ રહી એ તાત્કાલિક ધોરણે પૂરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એટલે શોર્ટ પિરિયડની અંદરમાં આ બાબતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અચ્છા, તો ચૂંટણી ટાણે બૂથ લગાવે ત્યારે બધા આવે છે, ચૂંટણી પછી કોઈ નથી આવતો સ્કૂલમાં જવા માટે? જી બિલકુલ, વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકો ચૂંટણી વખતે આમ એકદમ ગરમાગરમીનો માહોલ હોય, એકબીજાના શક્તિ પ્રદર્શનો બતાડવાનો જ્યારે હોય ત્યારે મેં જેમ કીધું કે આ જે સ્કૂલો છે એ એમના ખાલી બૂથો જ સમજે છે, પણ અહીંયા છોકરાઓ ભણે છે. વાગડની અંદરમાં શિક્ષણ વ્યવસ્થા તમે જુઓ તો હાવ ખાડે ગઈ છે. ગુજરાતનો સૌથી મોસ્ટ બેકવર્ડ કોઈ તાલુકો હોય તો અહીંયા રાપર તાલુકો છે. અહીંયાની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોય તો અહીંયાના લોકોને બીજો આશરો શું? તમે રાપરનું સરકારી હોસ્પિટલ જુઓ તો ત્યાં ખાલી ગોળીઓ આપવા સિવાય બીજું કાંઈ કામ નથી થતું. મતલબ તમામ મોરચે આ નિષ્ફળ ગયેલી સરકારને વાગડ માટે કરોડોના આંકડા ગણાવશે કે અમે 7,000 કરોડનું આમ કર્યું, 500 કરોડનું આ કર્યું, 1,000 કરોડનું આ કર્યું, પણ આ શિક્ષકો નથી આપતી, આ સારું આરોગ્ય નથી આપી શકતા. તો ખરેખર આ વિકાસ ક્યાં જઈ રહ્યો છે? વિકાસના નામે માત્ર ને માત્ર અહીંયા ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે ને ભાજપના નેતાઓએ પોતાનું ઘર ભરવાનું કામ કર્યું છે એવું કહી શકાય. અચ્છા, ખાલી બોલે જ છે, બાકી કરી કાંઈ નથી શકતું. બસ બિલકુલ બોલે છે, બોલવામાં માની લો કે એમને કોઈ ન પહોંચે. આવા આંકડાઓ ગણાવશે, જી પોતાને નહીં ખબર હોય કે ભાઈ આટલા કરોડમાં કેટલા જીરો આવે, એટલા ખાલી ગણાવીને ભાગી જશે કે અમે આટલાનો અહીંયા વિકાસ કર્યો, અહીંયા કને આ બનાવ્યું, અહીંયા કને ફલાણું ઢીકણું. પણ આ મૌલિક સુવિધા, હું જે શિક્ષણનું કહી રહ્યો છું, ભારતના બંધારણમાં શિક્ષણની મૌલિક અધિકાર છે કે સારું શિક્ષણ લોકોને મળે. આ ફરજ સરકારની છે. આ મૌલિક સુવિધાઓ જો પૂરી ન પાડી શકતા હોય તો આમને કેવો વિકાસ કર્યો એ તો હવે આપ બધા લોકો જાણતા હશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.